નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। તો આણંદના ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણને લઈને કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા પતંગની મજા માણી હતી। ખંભાતમાં વર્ષોથી ઉત્તરાયણ પછીના રવિવારે દરિયાઈ ઉત્તરાયણ ઉજવાય છે, તો શહેર સહિત સમગ્ર રાજ્યમાંથી પતંગ રસિકો ખંભાતના દરિયા ખાતે પતંગની મજા માણે છે, જેમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, ડીડીઓ મિલિન સહિત અધિકારીઓ દ્વારા ફેમિલી સાથે પતંગની મજા માણી હતી। વડોદરામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવા માટે થનગનાટ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાની પટેલ પરિવારની સિનિયર કેજીમાં ભણતી 5 વર્ષની દીકરીએ રંગબેરંગી 220 રૂબિક ક્યુબથી પ્રભુ શ્રીરામની પ્રતિકૃતિ બનાવી છે। તો વાણી પટેલે રૂબિક ક્યુબથી મોઝેક બનાવનાર ગુજરાતની પ્રથમ બાળા છે। અહીં વાણી પટેલ એ રૂબિક ક્યુબથી રામ ભક્ત હનુમાનજીની પણ પ્રતિકૃતિ બનાવે છે। મારું નામ વાણી પટેલ છે। મેં શ્રીરામ ભગવાન બનાવ્યા છે 220 ક્યુબ ભેગા કરીને, અને મેં નવરસના ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું, અને મેં સિનિયર કેજીમાં છું, અને મેં 5 years old છું। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાજ્યમાં તમામ નોનવેજની દુકાનો તેમજ કતલખાના બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે જમિયત ઉલેમાએ હિન્દ ગુજરાતના જનરલ પ્રોફેસર સેક્રેટરીએ આ નિર્ણયને આવકાર્યો છે, તેમજ તેમણે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અયોધ્યામાં મંદિર બન્યું છે તે એક ધાર્મિક બાબત છે। ધર્મો સૌ માટે કલ્યાણના દરવાજા ખોલે છે, તેથી એક દિવસ દુકાનો બંધ રાખવાથી કશું જ બગડી જતું નથી। પ્રાણ પ્રતિષ્ઠાનો સવાલ છે, આવતીકાલે છે, એમાં કોઈને કોઈ વાંધો નથી। અને જો ધાર્મિકતા ખરા અર્થમાં જેને આપણે ધર્મ કહીએ છીએ, એ ધર્મ જો લોકો વચ્ચે આવતો હોય તો ધર્મ બુરાઈઓને દૂર કરવા માટે આવે છે, અને જો એને સાચા ધર્મ ઉપર એનો અમલ કરવામાં આવે, કોઈ પણ ધર્મ હોય, તો એનાથી દેશમાં બુરાઈઓ ઓછી થશે, ભાઈચારો 500 વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર થતા સમગ્ર અમદાવાદ રામમય બન્યું છે। તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ અગાઉ જ અમદાવાદની બજારોમાં ચારે તરફ રામ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના મોટા ભાગના તમામ રસ્તાઓ પર ભગવાન રામની ધજા પતાકા લહેરાતી જોવા મળી રહી છે, તો કેટલીક જગ્યાએ ભગવાન રામના ધ્વજ સાથે તિરંગા ઝંડા પણ વેચાતા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો જાહેર માર્ગો પર ઠેર ઠેર અત્યારે રામની સવારીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જય જય શ્રી રામનો નાદ કરતી આ શોભાયાત્રામાં જોવા મળે છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થવાની હવે ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે બહેનોમાં પણ અમદાવાદમાં જબરદસ્ત ઉત્સાહ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આપણે જે અહીંયા બહેનોમાં ગજબનો ઉત્સાહ છે। આપ જણાવો બેન, કાલે રામલલ્લા પધારી રહ્યા છે, કેવો ઉત્સાહ? આમાં કોઈ કહેવાની જરૂર જ નથી। આજે ભારત વર્ષમાં જે સપનું આટલા યુગોથી જોવામાં આવ્યું તે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી છે। અમે ઉમિયા પરિવાર નિકોલ તરફથી આટલું મોટું જે કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો વિચારો અમારો હર્ષોલ્લાસ કેવો હશે। બોલો જય જય શ્રી રામ। વિધાયક બેન છે, આપણે શું કહેશો બેન, શું લાગણી છે? આજે જ્યારે રામલલ્લા પધાર્યા છે ત્યારે આંખમાં આંસુઓની ધાર થાય છે, અને એમ થાય છે કે ઘણા વર્ષોનું સપનું હતું જે નાનપણમાં જોયું હતું, આજે પૂર્ણ થવાના આરે છે। એમ થાય છે કે આગળના યુગમાં આપણા છોકરા પણ સારી રીતે થઈ શકે। જય શ્રી રામ। તો કુલ મિલાવીને લોકોમાં ગજબનો ઉત્સાહ છે, અને એ ઉત્સાહ દેખાય છે કે વર્ષોની તપસ્યા હવે પૂર્ણ થઈ રહી છે। કેમેરામેન રાહુલ સાથે સરરાજ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ બન્યો છે. તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદના સાબરમતી વિસ્તારના ધારાસભ્ય હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં રાણીપમાં આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી રામ રથની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શાળાના બાળકો રામ, સીતા અને હનુમાનજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા. સાથે જ રાણીપ વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ સાબરમતી વિસ્તારમાં ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમણે 22મી તારીખે પ્રભુ શ્રી રામના અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. સમગ્ર ભારત વર્ષની અંદર જનજનની અંદર આ કાર્યક્રમનો ઉત્સાહ છે. આજે સાબરમતી વિધાનસભાના રાણીપ વિસ્તારની અંદર અચલેશ્વર મહાદેવની અંદરથી પણ સરસ મજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને આવતીકાલના આ પ્રભુ શ્રી રામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ભવ્ય તૈયારીના ભાગરૂપે દરેક રામ ભક્તો ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. આવતીકાલ 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો આખા દેશ વિદેશની અંદર એક ઉત્સાહનો માહોલ છે અને સ્વયંભૂ રામજી 500 વર્ષના સંઘર્ષનો ઇતિહાસ પછી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આખા દેશ વિદેશમાં પણ માહોલ જબરજસ્ત છે. બધા સ્વયંભૂ આ કાર્યક્રમમાં જોડાયેલા છે. જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરવાનો સંકલ્પ લેનાર રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અમદાવાદના નિકોલ ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. તો ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બનતા નિકોલ ખાતે આવેલ પૂજન બંગલોઝના સ્થાનિકોએ ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. સમગ્ર નિકોલમાં ભવ્ય શોભાયાત્રા કાઢીને સમગ્ર વિસ્તારને રામમય બનાવવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવાનો તેમજ મહિલાઓ વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા. ફાઇનલી અયોધ્યામાં ભગવાન રામના બિરાજમાન થવાની ઘડીઓ હવે આવી ચૂકી છે. ત્યારે આ ક્ષણના સાક્ષી બનવા માટે આખો દેશ આતુર છે. ત્યારે અમદાવાદ સહિત દેશભરની અંદર તેની ઉજવણીઓ થઈ રહી છે. તેને લઈને ભવ્ય શોભાયાત્રાઓ નીકળી રહી છે. આપણે અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છીએ, ત્યાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે અને તેના સાક્ષી બનવા માટે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. સર, હમણાં અમે સાંભળ્યું કે તમે એક પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી મીઠાઈ ગ્રહણ નહીં કરો. શું મીઠાઈ ગ્રહણ કરવાનો સમય થઈ ગયો છે? જ્યારે જજમેન્ટ આવ્યું એ દિવસે 94 વર્ષના મારા માતુશ્રીએ મને મીઠાઈ ખવડાવી હતી. મેં 30 વર્ષ સુધી આ જ વિષયને લઈને બાધા રાખી હતી, પ્રણ લીધું હતું અને સતત 29 વર્ષ સુધી મેં એ નિભાવ્યું. હું રામચંદ્ર ભગવાનનો આભાર માનું છું. આ ઉત્સવ માત્ર નિકોલમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દેશમાં નહીં, પણ વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે ત્યાં હિન્દુ જ્યાં વસે છે ત્યાં પર્વનું ધામધૂમ ઉજવણી મનાવી રહ્યા છીએ. હું નિકોલના મારા સૌ હિન્દુ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા ધારાસભ્ય શ્રી બાબુભાઈને અભિનંદન આપું છું કે એમણે આજે પૂર્વ સંધ્યાએ આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એના આગલા દિવસે તમે રામલલ્લાનો વરઘોડો ધામધૂમથી કરી રહ્યા છો. 550 વર્ષથી આપણા વડવાઓએ રાહ જોઈ, કેટલા લોકોએ ભોગ આપ્યો. માનનીય અડવાણીજીએ સોમનાથથી અયોધ્યાની યાત્રા કરી. માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આ રથના સારથી બન્યા. ખૂબ લોકોએ આ વિષયને લઈને જે જગ્યાએ રામ જન્મ્યા હતા એ જ જગ્યાએ રામનું મંદિર થવું જોઈએ, પરંતુ દેશમાં કેટલાક લોકોએ આના ઉપર શંકા પણ વ્યક્ત કરી હતી અને કોર્ટમાં એફિડેવિટ પણ કરી હતી કે રામ તો એક કાલ્પનિક પાત્ર છે. પરંતુ અંતે 7 જજોએ સર્વાનુમતે આ સ્થાન ઉપર જ તે ભગવાનનો જન્મ થયો હતો અને ત્યાં તમે મંદિર બાંધી શકો છો. અને આજે તો દેશમાં એક વાત નક્કી છે કે મોદી હે તો મુમકિન હૈ, તો મોદી હે તો મંદિર ભી હૈ. કોંગ્રેસ અને પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને પણ અસ્વીકાર કર્યો છે. શું કહેશો આના વિશે?
હિન્દુ તરીકે બધાએ જવું જોઈએ. આ કોઈ ભાજપનું આમંત્રણ નથી. આ ન્યાસ એટલે સંસ્થા, અયોધ્યાની જે સંસ્થા છે એ સંસ્થાએ આમંત્રણ આપ્યું છે, હિન્દુ તરીકે આપ્યું છે, તમને પાર્ટીના પ્રમુખ તરીકે આપ્યું છે. તમે માત્ર એપીસમેન્ટ ખાતર 15-20% મોહને લીધે તમે 80% હિન્દુઓને નારાજ કરી રહ્યા છો. આપણી સાથે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય છે, આપને પૂછીશું. આને મંદિર જે બની રહ્યું છે એને મુસ્લિમ સમાજ પણ આવકારી રહ્યો છે. આવતીકાલે મુસ્લિમ સમાજે જમિયત ઉલમાએ પણ કીધું છે કે અમે શેલ્ટર્સ હોમ્સ ને બધું બંધ રાખીશું. અને બીજી તરફ કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા ન જવાનો નિર્ણય કર્યો છે. એક ધારાસભ્ય તરીકે આપની શું પ્રતિક્રિયા? જો મુસલમાન પણ એમ કહેતા હોય કે રામચંદ્ર ભગવાનની જન્મભૂમિ જ્યાં છે ત્યાં જો રામ 500 વર્ષ પછી બિરાજતા હોય તો એનું ગૌરવ જો મુસલમાન ન હોય તો હિન્દુઓને તો આવવું જોઈએ. એ પાર્ટીની વાત છોડી દો. આ કોઈ ભાજપ, કોઈ જનસંઘ કે આ કોઈ પાર્ટી નથી કરતી. આ હિન્દુ આખા દેશના દુનિયાના હિન્દુઓ, દેશ અને દુનિયાના હિન્દુઓ આ રામ જન્મભૂમિ મનાઈ રહ્યા છે. કુલ મિલાવીને જોઈ શકાય છે કે ભવ્ય જબરદસ્ત લોકોમાં ઉત્સાહ છે. અને નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેક વ્યક્તિના મનમાં એક જ વાત છે, જય શ્રી રામ. કેમેરામેન રાહુલ સાથે સરફરાઝ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ચાંદલોડિયામાં આજે રામ મંદિર સંકલ્પ પૂર્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તો અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000થી વધુ લોકો ભાગ લેશે. આ સંકલ્પ યજ્ઞ આખો દિવસ ચાલશે. સાંજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો 2002માં રામ મંદિરના નિર્માણ માટે હજારો લોકોએ રામ મંદિર બને તે માટે વિવિધ સંકલ્પ યજ્ઞ કર્યા હતા. રામ મંદિર નિર્માણમાં કરોડો હિન્દુઓએ લીધેલ સંકલ્પની પૂર્તિ માટે ખાસ આ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આશરે 10,000થી વધુ લોકો આ યજ્ઞમાં જોડાયા છે. ખૂબ જ આનંદનો આ અવસર છે, કારણ કે 498 વર્ષના આપણા પૂર્વજોના હિન્દુ પૂર્વજોએ જે બલિદાનો આપ્યા છે, 77થી વધારે યુદ્ધો લડ્યા છે, અને એનું આ એક પરિણામ છે. અને આજે પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ આપણા હયાતીમાં કેટલીય પેઢીઓ આ લડત લડી, પરંતુ રામ મંદિરમાં ભવ્ય રામ મંદિરની અંદર રામલલાની પ્રતિષ્ઠા એમની રૂબરૂમાં થઈ શકી નથી. આજે એ થવા જઈ રહ્યું છે. સમગ્ર હિન્દુ સમાજમાં આનંદનું વાતાવરણ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે અમદાવાદની અંદર રામ મંદિર સંકલ્પ યજ્ઞની પૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભારતીયોએ જ્યારે આ રામ મંદિર વિવાદ જ્યારે થયો હતો ત્યારે સંકલ્પ લીધા હતા અને વિવિધ અલગ અલગ પ્રકારના સંકલ્પ લીધા હતા. તો આ બધા સંકલ્પોની પૂર્તિ માટે થઈને ખાસ આજે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ભગવાન શ્રી રામ અયોધ્યા 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરવાના છે, ત્યારે આજે આખું કહેવાય છે ઘટના છે તેને લઈને સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ છે. ત્યારે અમદાવાદમાં પણ તેની ઝાંખી જોવા મળી રહી છે. અમદાવાદીઓ પણ આજે ખૂબ જ હર્ષો ઉલ્લાસમાં છે. આપણી સાથે અત્યારે હાલ બિપિનભાઈ હાજર છે, તેમની જોડે વાત કરીશું. બિપિનભાઈ, પહેલા તો આવતીકાલે આટલું મોટું પર્વ જે છે, મહોત્સવ થવાનો છે, કેટલો ઉત્સાહ? જય શ્રી રામ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, કર્ણાવતી મહાનગર દ્વારા આજે રામ મંદિર સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 500 વર્ષના બહુ લાંબા સંઘર્ષ પછી, અનેક લડાઈઓ, લાખો કરોડો લોકોના શહીદી પછી આજે ભગવાન જ્યારે રામ મંદિરમાં, નિજ મંદિરમાં, જન્મસ્થાન પર જ્યારે અયોધ્યામાં પ્રાગટ્ય થઈ રહ્યું છે, એનો પાટોત્સવ થઈ રહ્યો છે, ત્યારે કર્ણાવતી મહાનગર દ્વારા આજે આ સંકલ્પ યજ્ઞ 2001-2માં ઘરે ઘરે જઈને લાખો કાર્યકર્તાઓ દ્વારા લાખો લોકો સુધી અયોધ્યામાં રામ મંદિર બને એના માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. અને એ સંકલ્પ એ પૂર્તિ માટેનો આ યજ્ઞ છે. આ યજ્ઞ કંઈ વિશેષ છે એટલા માટે
કે માત્ર સંકલ્પ લીધા એવું નહીં, અનેક લોકો એવા હતા કે જે લોકોએ જાપાત્મક યજ્ઞ તો કર્યા હતા, સાથે સાથે અનેક લોકો ભોજનની અંદર પણ થોડી ધૂળ ચપટી નાખીને ખાતા હતા. કેટલાક લોકોએ પગરખા પહેર્યા નથી, કેટલાક લોકોએ હજી પણ દાઢી પૂછો એ કરી નથી, કેટલાક લોકોએ હજી લગ્ન નથી કર્યા. સાથે હરેશભાઈ પંચાલ પણ આપણી જોડે જે છે તે અમદાવાદ શહેરના ઉપાધ્યક્ષ છે, એમની જોડે પણ વાત કરીશું. પહેલાં તો કેટલો હર્ષ અને ઉલ્લાસ આવતીકાલે આટલો મોટો મહોત્સવ થવાનો છે? આખા દેશમાં આ ઉત્સવનો માહોલ જોવા રહી રહ્યો છે. દરેક જનતામાં, દરેક હિન્દુ ભાઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક સોસાયટીએ આવા યજ્ઞો થઈ રહ્યા છે, રામધૂન થઈ રહ્યા છે, મંદિરમાં મહાઆરતીઓ થવાની છે. દરેક જનતામાં ખૂબ જ ઉત્સવ જોવા મળી રહ્યો છે. આપણી જોડે અત્યારે હાલ જયસુખભાઈ વસાણી પણ છે, તેમની જોડે પણ વાત કરીશું. જયસુખભાઈ, આટલું મોટું પર્વ આજે મહાયજ્ઞ થઈ રહ્યો છે, ઘણા બધા લોકોએ સંકલ્પ લીધો હતો કે રામ મંદિર બને અને ફાઇનલી હવે એ દિવસ આવી ગયો છે જ્યારે આવતીકાલે ભગવાન રામ જે છે તે નિજ મંદિર પરત ફરશે. જય શ્રી રામ. અત્યારે એટલી ખુશી છે કે આખું ભારત રામમય બની ગયું છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ એરિયામાં જાઓ, રામમય, બસ રામજી પધાર્યા, બસ એ જ છે આખા દેશમાં. આખો માહોલ રામમય બની ગયો છે. બરાબર. તો ખાસ દેશવાસીઓને શું સંદેશો આપશો? કે ભાઈચારાથી રહો, અને આ રામ મંદિર બન્યું છે એને માટે થઈને આપણે ભાઈચારાથી રહીએ, બસ એ જ સંદેશ છે મારો. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો 500 વર્ષથી વધુના સમયના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામ નિજ મંદિર પરત ફરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ ભેટ સ્વરૂપે અયોધ્યા મોકલી રહ્યું છે. અમદાવાદના એક સોનીએ સોનાની વીંટીમાં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. રાજનભાઈ સોનીએ 40 ગ્રામ સોનામાંથી રામ મંદિર વાળી વીંટી બનાવી છે. સતત 100 કલાક સુધી કામ કરીને 4 દિવસમાં તેઓએ આ વીંટી તૈયાર કરી છે. આ વીંટીની વિશેષતા વિશે જો વાત કરવામાં આવે તો નવનિર્મિત અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ આ વીંટીમાં કંડારવામાં આવી છે. ખાસ કરીને રાજનભાઈ આખી જિંદગીમાં આ વીંટીને શ્રી રામની પ્રસાદી સ્વરૂપે રાખશે. 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પાછા ફરવાના છે, એટલે કે નવનિર્મિત અયોધ્યા મંદિર જે છે ત્યાં આવતીકાલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. ત્યારે આ વાતને લઈને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના લોકો પણ જે છે તેઓ અત્યારે હાલ ખૂબ જ હર્ષોલ્લાસમાં છે અને દરેક વ્યક્તિ કોઈને કોઈ વસ્તુ અયોધ્યા ભેટ સ્વરૂપે આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આવેલા રાજનભાઈ સોની જે છે તેમણે સરસ મજાની સુવર્ણ વીંટી બનાવી છે અને આ જે વીંટી જે છે તેમાં આબેહૂબ જે અયોધ્યા નવનિર્મિત મંદિર છે તે કંડારવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે સુવર્ણ વીંટી જે કહેવાય છે તે બનાવવામાં આવી છે. 40 ગ્રામની આ જે વીંટી જે છે તેની અંદર સરસ મજાનું અયોધ્યા નવનિર્મિત મંદિર બનાવવામાં આવ્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો હનુમાન દાદાની જે ગદા હતી તેને પણ આ વીંટીમાં કંડારવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો આ વીંટીની અંદર ભગવાન શ્રી રામનું કહેવાય છે કે ધનુષ બાણ જે છે તે પણ આની અંદર કંડારવામાં આવ્યું છે. કે આ પ્રકારની વીંટી બનાવીએ અને કેટલી મહેનત લાગી? વાત કરવા જઈએ તો આ વીંટી બનાવવામાં વિચાર તો એ રીતે આવે કે જે ભગવાન 450 કે 500 વર્ષ પછી જે મંદિરમાં નીચ પધારી રહ્યા છે અને આપણને એવો બી ઉલ્લાસ છે કે ના ભાઈ કે ભાઈ આપણે બી કંઈક વીંટી કે એમાં બનાવીએ, મંદિર બનાવીએ આખું. એ પ્રમાણે મને વિચાર આવે કે કંઈક નવું કરી બતાવીએ આપણે. કેટલા દિવસની મહેનત લાગી, કેટલો સમયગાળો લાગ્યો અને તમે ક્યારે એવું વિચાર્યું કે હું અયોધ્યા રામ મંદિર જ બનાવું કે ભગવાનની પ્રતિકૃતિ બનાવું? શું લાગ્યું? મને આ વિચાર તો આવ્યો તો ત્યારે અમે પ્રસાદી રૂપે ઘરે રાખવાના છે, કેમ કે પહેલી વીંટી છે કે એવી જે બની છે અત્યારે તો પ્રસાદી રૂપે ઘરે રાખવાના છે. પછી જેમ જેમ લોકોનો ઓર્ડર આવે જેમ અમે લેવાનું ચાલુ કરેલું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જસદણના આટકોટ ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે 22મી જાન્યુઆરીના રોજ બપોરે 12:20 ધૂન, ભજન, કીર્તન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંતો દ્વારા આરતી અને સત્સંગનું આયોજન કર્યું છે. દરેક ભક્તજનોને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આટકોટના દરેક મંદિરોમાં ભવ્ય આરતીનું આયોજન કરાયું છે, જેને લઈને અહીંના સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તો ઉપસ્થિત રહી આરતી ઉતારશે. પરમ પૂજ્ય સદગુરુ શ્રી સંતદાસજી સ્વામી વતી સાધુ દિવ્ય સાગરદાસજી. વાલા ભક્તજનો, ખાસ ત્યારે આવતી 12 તારીખ એટલે અયોધ્યામાં વર્ષોથી 500 વર્ષની જેની પ્રતીક્ષા હતી એવા રામ લાલા બિરાજિત થશે અને એની પ્રાણ પ્રતિષ્ઠા આપણા વડાપ્રધાન મોદી સાહેબના વરદ હસ્તે થશે.
અને ઘણા જ મહાનુભાવો મહાન સંતો ત્યાં ઉપસ્થિત રહેશે. એ રીતે હર ગાંવ હર ઘર અયોધ્યા બનાવવા માટે બધા જ ભક્તોની મહેનત છે. ત્યારે આટકોટ ગામમાં પણ જેટલા મંદિરો છે, રામજી મંદિરો હોય, શિવ મંદિર હોય, અંબાજી મંદિર હોય અને સ્વામિનારાયણ મંદિર હોય, વીરબાઈમાં મંદિર હોય, બધા જ મંદિરોમાં ધામધૂમપૂર્વક ભગવાન રાઘવની આરતી અને ધામધૂમથી દીપ પૂજન થશે. કેશોદ શહેરીજનોમાં અયોધ્યા રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સહિત શહેરના મુખ્ય માર્ગો, સર્કલ, શેરીઓ, ગલીઓ, રહેણાંક મકાનોને ધ્વજ અને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. તો કેશોદના 4 ચોક ખાતે આવેલ રામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મોડી રાત સુધી ભગવાન શ્રી રામને રીઝવવા શ્રદ્ધાપૂર્ણ રીતે ભક્તિમાં ભાગ લીધો હતો. તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભગવાન રામ સૌના પર કૃપા વર્ષાવે તેવી લોકોએ પ્રાર્થના કરીને ધન્યતા અનુભવી હતી. દિવસે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તેમના ભાગરૂપે કેશોદની અંદર પણ દિવાળી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો દ્વારા જાહેર માર્ગો પર લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે. એવી જ રીતે તમામ હિન્દુ સમાજે ઘરે ઘરે અને પોતપોતાના બિલ્ડિંગો ઉપર, પોતપોતાની શેરીઓમાં લાઇટથી સુશોભન અને ભગવા ધ્વજથી સુશોભન કરેલું છે. અયોધ્યાની અંદર જેવો મહોત્સવ ઉજવાય છે એવી જ રીતે કેશોદની અંદર પણ લોકોએ સ્વયંભૂ અયોધ્યા જેવો માહોલ ઉભો કરેલો છે. પછી આપણે બીજી દિવાળી ઉજવવા જઈ રહ્યા છે, દિવાળી જેવો માહોલ ઉભો થયો છે. એટલે એના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે રામ મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂનનું આયોજન કરેલું છે. તારીખ 22ના રોજ અયોધ્યા ખાતે આપણા ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારતભરની અંદર જે માહોલ ઉભો થયો છે, આ તકે કેશોદમાં પણ અમે અયોધ્યા જેવો જ માહોલ ઉભો કર્યો છે અને પટેલમી વિસ્તારની અંદર અમે તમામ વેપારી ભાઈઓએ અયોધ્યા જેવો માહોલ ઉભો કર્યો છે. આ તકે અમે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન શ્રી રામને એટલી જ પ્રાર્થના કરીએ કે સમગ્ર ભારતના બધા જ ભાઈઓ બહેનોને સુખ સમૃદ્ધિ આપે એવી અમે તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. હાલ આખું ભારત રામમય બન્યું છે. ત્યારે જસદણના આટકોટ ખાતે આવેલ કેડીપી પરવાડિયા હોસ્પિટલની આગળ ભગવાન શ્રી રામ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. જે લોકો આ રસ્તે નીકળતા હોય તેને શ્રી રામ ભગવાનના દર્શન થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અને 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આટકોટ ગામના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારે આજે શ્રી રામ ભગવાનની પ્રતિકૃતિના દર્શન કરવા રામ ભક્તો એકઠા થયા હતા અને 22મી જાન્યુઆરીએ તમામ રામ ભક્તોએ શોભાયાત્રામાં જોડાવા માટે ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરાએ આમંત્રણ પાઠવ્યું હતું. ખૂણે હિન્દુસ્તાનમાં વસતા હિન્દુઓ અને અન્ય લોકો પણ જ્યારે ભગવાન રામની દર્શન માટે, પૂજા પ્રાર્થના માટે આતુર છે, ત્યારે અમે આટકોટની કેડીપી હોસ્પિટલ અને સમગ્ર આટકોટ ગામ અને આસપાસના વિસ્તારના લોકોએ પણ એક પ્રતિક રૂપે રામ મંદિરની અહીંયા પ્રતિકૃતિ રાખી સૌના દર્શન કરીને આનંદ અનુભવીએ છીએ. આવતીકાલે એક દિવસ અહીંયા દર્શન માટે રહેશે ને પરમ દિવસે 5000થી વધારે લોકોની એક રથના સ્વરૂપમાં શોભાયાત્રા જેવું કામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થાય પછીથી આટકોટ ગામને આસપાસના વિસ્તારમાં નીકળશે. વડોદરામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તો કલાનગરી વડોદરાના કલાકારોએ રંગોળી થકી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી છે. રામ ભગવાનના મંદિરની આબેહૂબ રંગોળી બનાવી છે. સહજ ગ્રુપના કલાકારોએ 60x60ની રંગોળી દોરીને ઉજવણી કરી છે. તો રંગોળી બનાવવામાં 25 કલાકારોએ રાત દિવસ મહેનત કરી છે અને ખાસ કરીને આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. જ્યારે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવતીકાલથી નાગરિકો માટે રંગોળીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. વાર તહેવાર ઉપર થીમ બેઝ અમે રંગોળી કરતા હોઈએ. આ વખતે જ્યારે આખો દેશ અને લગભગ દુનિયા જ્યારે આ મહોત્સવમાં ભાગ લેતી હોય, પોતાના તરફથી કંઈક ને કંઈક કરતી હોય, તો એઝ એ આર્ટિસ્ટ અમને થયું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. રંજનબેન સાથે વાત થઈ, રંજનબેને કીધું તમે કરો, અમારો પૂરો સહકાર છે. તો પછી કીધું આપણે કેમ મોટું કંઈક ના કરીએ, કંઈક વિશાળ બનાવીએ છીએ જેથી બરોડાનું નામ રોશન થાય. તે અહીંયા અમારા 25 કલાકારો છે, 60 ફીટ બાય 60 ફીટની 3600 ફીટની એક વિશાળ રંગોળીનું આયોજન કર્યું અને છેલ્લા 6 દિવસથી અમે કામ કરે છે, જેની અંદર વિશાળ રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. તેની પાછળ અંતરિક્ષમાંથી રામ ભગવાન
મોદી સાહેબ આપણા જે પ્રધાનમંત્રી છે માનનીય એ રામલલ્લાના દર્શન કરતા હોય એના ઉપર આશીર્વાદ વરસાવતા હોય એ રીતના વિશાળ આયોજન કર્યું અને એની ફરતે સંપૂર્ણ રામલલ્લા 22 રંગોળી દર્શાવવાની કોશિશ કરી છે. અયોધ્યામાં રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સુરત જિલ્લા સહિત તાલુકાઓમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્ય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વન સેતુ ચેતના યાત્રામાં જોડાયા છે, જેમાં એક ભજન કાર્યક્રમમાં મુકેશ પટેલ એ રામધૂન અને ભજન ગાતા નજરે પડ્યા હતા. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ અત્યારે ઉત્સાહના માહોલમાં છે. જો વાત કરવામાં આવે તો આગામી 22મી જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈને જામનગરમાં ખુશીનો માહોલ છે. સમગ્ર ભારત દેશ અત્યારે રામમય બન્યું છે, ત્યારે જામનગરમાં પણ સૌ કોઈ સ્થાનિકો તે રેલીમાં જોડાયા હતા. જામનગરના લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારે તરફ દિવાળી જેવો માહોલ છે, ત્યારે વાત કરવામાં આવે તો જામનગરના જે સ્થાનિકો છે તેમાં ખુશીની લાગણી તેઓ અનુભવી રહ્યા છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.